આર્થિક, માનસિક કે શારીરિક કોઈ પણ પ્રકારની સમસ્યામાં એવો ઘેરાઈ ગયેલો હોય કે બધું જ કરી છૂટ્યા હોય, નિયમિત પૂજા અર્ચના ઉપાસના કરવા છતાંની સાથે સાથે દરેક કોઈ પણ પોતાના આરાધ્ય દેવની બાધા આખડી માનતાઓ બધું કરી ચૂક્યા હોવા છતાં પણ જ્યારે વ્યક્તિને એવું લાગી રહ્યું છે કે એના દિવસો બધા એક સરખા મુશ્કેલી ભર્યા પસાર થઈ રહ્યા છે, કોઈ પરિસ્થિતિમાં ફેરફાર નથી દેખાતો, ત્યારે આ સ્થિતિમાં વ્યક્તિ ડૂબતો વ્યક્તિ જેમ તરણું પકડે એમ એકમાત્ર આ એક નાનકડો એવો ઉપાય છે કે જેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી. વ્યક્તિનું થોડુંક મનોબળ મજબૂત હોવું જરૂરી છે. નિયમિત રીતે સતત 21 દિવસ સુધી સવારે વહેલું બ્રહ્મ મુહૂર્ત એટલે કે 3:40 લઈને 3:45 એટલે કે માત્ર 5 જ મિનિટ પોતાના ઘરમાં એક જ જગ્યાએ બેસવાનું છે. એમાં એવું જરૂરી નથી કે પૂજાના સ્થાનમાં જ બેસે, નહીને જ બેસે. હા, ઉઠી અને શૌચક્રિયા કરી હાથ પગ ધોઈને બેસે તો ચાલે, પરંતુ એવું જરૂરી નથી કે નહાવું પડે જ. અને ખરેખર તો બ્રહ્મ મુહૂર્ત વહેલું શરૂ થતું હોય છે, પણ આ જે એક 5 મિનિટનો જે સમયગાળો છે એ સમયગાળો એવો છે કે સમસ્ત બ્રહ્માંડની ઉર્જા એકદમ વધુમાં વધુ સક્રિય થતી હોય છે અને આ સમયે સરસ્વતી માતા પોતે પણ ખૂબ જાગ્રત અવસ્થામાં હોય છે અને આ સમયે કરેલી પૂજા ભક્તિ અત્યંત ત્વરિત અને શીઘ્ર ફળ આપનારી શાસ્ત્રોમાં વર્ણવેલું છે. ત્યારે વ્યક્તિએ માત્ર 5 મિનિટ પોતાના બેડરૂમમાં કે ડ્રોઈંગ રૂમમાં કે ગમે ત્યાં જ્યાં એને અનુકૂળ આવે પણ સતત 21 દિવસ માત્ર આ 5 મિનિટ સાચવી લેવાની છે અને આ 5 મિનિટ પલાઠી વાળીને એટલે કે પદ્માસનની મુદ્રામાં બેસીને પોતાની જે કોઈ સમસ્યા છે એનું સ્મરણ કરતાં કરતાં જે દેવી દેવતાને માને છે, જે એના દેવી દેવતા ઈષ્ટ દેવ છે, એમનું કોઈ પણ પ્રકારે સ્મરણ કરતાં કરતાં પોતાની મુશ્કેલી પ્રભુને વર્ણવવાની છે અને સતત 21 દિવસ સુધી માત્ર આટલું કરશે. 5 મિનિટ 3:40 3:45 સમય દરમિયાનમાં. વિશ્વાસ રાખજો મિત્રો, બહુ અસરકારક અને એક અત્યંત પ્રભાવી આ ઉપાય છે, પણ શરત માત્ર એટલી છે કે વચ્ચે એક પણ દિવસ તૂટવો ન જોઈએ અને પૂરેપૂરી આશા, શ્રદ્ધા, વિશ્વાસથી ગમે તે દિવસથી આ પ્રયોગ શરૂ કરી શકાય છે અને પ્રયોગ પતે 3:40 3:45